વાત કરીએ સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। છેલ્લા થોડા સમયથી સોનાના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે। એવામાં માર્ચ મહિનામાં સોનાના ભાવમાં ₹5000નો વધારો થયો છે, જેણે આજે સોનાના ભાવે સર્વોચ્ચ સપાટી પણ વટાવી દીધી છે। આજે સોનામાં અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ નોંધાયો છે। MCXમાં પ્રથમ વખત સોનાનો ભાવ 68,800ને પાર પહોંચ્યો છે। મહિનામાં સૌથી વધુ સોનાનો ભાવ આજે નોંધાયો છે અને આપણી સાથે આ વિષય ઉપર વાત કરવા માટે જ્વેલર એસોસિએશનમાંથી નિશાંતભાઈ જોડાયા છે। નિશાંતભાઈ, ખાસ કરીને સૌથી વધુ ભાવ આજે નોંધાયો છે, કેટલો ભાવ વધ્યો છે અને અત્યાર સુધીનો હાઈએસ્ટ ભાવ કેટલો રહ્યો અત્યાર સુધી? હાલની જે સપાટી છે તે ઉચ્ચ સપાટી ચોક્કસથી કહી શકાય। એટલે 68,800 જે આજે કોટ થયો તે હાઈએસ્ટ ભાવ છે। ગઈકાલની જો વાત કરીએ તો 67,700થી ભાવ ખુલ્યો હતો, જે લગભગ 1100 થી 1200 રૂપિયા જેટલો વધ્યો છે। અને જો આંતરરાષ્ટ્રીય ટર્મ્સની વાત કરીએ તો લગભગ $60 જેટલો વધારો થયો છે। એટલે જે $2200ની આંતરરાષ્ટ્રીય સપાટી છે તે પણ ક્રોસ કરી ચૂક્યું છે। એટલે પાછલો જો આપણે હાઈ ગણીએ તો 68,000 હતો, જેને નવી સપાટી 68,850ની બનાવી છે। ખાસ કરીને આ ભાવ વધે છે એનું મુખ્ય કારણ કયા હોઈ શકે? જી, આમાં એક નહીં પણ ઘણા બધા કારણ હોય છે। એક તો જીઓપોલિટિકલ ઇસ્યુઝ ચાલી રહ્યા છે, બીજી બાજુ વિશ્વની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદી કરવામાં આવી રહી છે। એટલે એક એમ કહી શકાય કે સોનાનું રિઝર્વ કરવામાં આવી રહ્યું છે। તો એક તરફ અમેરિકામાં જે ફુગાવો છે તે ખૂબ જ નીચા દરે છે, એટલે કે લોકો વ્યાજદર ઘટાડાના સંકેત આપી રહ્યા છે। અને જો ગઈકાલની ફેડરલ મિટિંગની વાત કરીએ તો એ લોકોએ સ્પષ્ટ જણાવ્યું છે કે 2024માં એક નહીં પણ 3 વખત એ લોકો વ્યાજદરમાં ઘટાડો કરશે, એટલે કે તેની બહુ જ મોટી ઇફેક્ટ ગોલ્ડ ઉપર આવી શકે। એટલે હાલની પરિસ્થિતિ 5 થી 5.5% જે વ્યાજદર છે તે ઘટીને ક્યાંક ને ક્યાંક 3.5 થી 4.5% આવી શકે તેવી શક્યતાઓ તે લોકોએ બતાવી છે। એટલે અર્થતંત્રમાં પણ ખૂબ જ તેજીના સંકેતો ત્યાં દેખાઈ રહ્યા છે। હાલની ઇકોનોમી જોતા તમને આપને એક અનુભવી વેપારી તરીકે શું લાગ્યું છે આગામી દિવસમાં હજુ ભાવ વધશે કે ઘટાડો થશે? જી, અત્યારનો જે ગ્રાફ છે તે સ્પષ્ટપણે કહી રહ્યો છે કે એક સમાન રીતે ભાવ ઉપરની તરફ જઈ રહ્યો છે। અને જ્યારે ભાવ વધતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પેનિકની સ્થિતિ સર્જાય છે ને લોકો ઇન્ડિયાની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક લોકો ભાવ વધતો હોય ત્યારે ખરીદી પુષ્કળ પ્રમાણમાં કરતા હોય, જ્યારે ઘટતો હોય ત્યારે રાહ જોવાની સ્થિતિ અપનાવતા હોય છે। તો બીજી તરફ વિશ્વની બેન્કો પણ સોનું ખરીદી રહી છે અને જેમ જેમ ભાવ વધે છે તેમ તેમ તેમનું ચલણ પણ મજબૂત થાય છે। તો દરેક તરફ જે ભાવ વધારો છે તે જ્યાં જ્યાં સોનું ખરીદી રહ્યું છે તેના પરિણામે થઈ રહ્યું છે। થોડો આઉટસ્કટનો સવાલ છે, પણ ઇલેક્શન આવી રહ્યું છે, એની અસર કોઈ આ માર્કેટમાં દેખાય ખરી? ચોક્કસથી જ્યારે ઇલેક્શન આવે છે, ઇલેક્શન ડિક્લેર થાય છે તો આચારસંહિતા લાગુ થાય છે। એટલે સમજો કે ગ્રાહક વર્ગ છે તે ક્યાંક ને ક્યાંક ટાળે છે સોનું લેવાનું, પરંતુ જે ઇન્વેસ્ટર વર્ગ છે તે લોકોને નિયત સમયે નિયત ચોક્કસ અમાઉન્ટનું સોનું લેવાનું જ હોય છે। અને આ સમય પણ ઇન્વેસ્ટરનો છે કે જે ઇન્વેસ્ટરે આજે દિવાળીમાં લગભગ 60,000ના ભાવે સોનું ખરીદ્યું હતું, તો આજે 68,000નો ભાવ કે 68,800નો ભાવ આવ્યો છે, તો ચોક્કસથી તે લોકોને વળતર મળે। એટલે એક મજબૂત વિશ્વાસ ચોક્કસથી ઊભો થયો છે, પરંતુ ઇલેક્શનની પરિસ્થિતિમાં લગભગ 30 થી 40% જેટલો ગ્રાહક વર્ગમાં ઘટાડો દેખી શકાય છે। ચોક્કસથી આ હતા જ્વેલરી એસોસિએશનમાંથી નિશાંતભાઈ કહી રહ્યા છે કે ભાવમાં વધઘટો ચોક્કસ જોવા મળે છે, પરંતુ દેશના અર્થતંત્ર જેમ જેમ બદલાયા છે તેની અસર આ સોનાના ભાવના વધઘટ પર પણ જોવા મળી રહી છે। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે મેરુચિ રાઠોડ। સુરતમાં અમરોલી વિસ્તારમાં 2 સગા ભાઈઓએ અનાજમાં નાખવાની દવા પીને આપઘાત કર્યો હતો। બંને ભાઈઓ રત્ન કલાકાર હતા, પરંતુ લોનના હપ્તા નહીં ભરાતા